પૂડી ફૂડી છે ટેટો નથી પૂડી કાકરો ફૂટી ગયો ને જય માતાજી જો અમે આ સણો કરી રહ્યા છો અને હવે સાલ લેવા આવું છે અને બધું કામ થઈ ગયું છે અને જો આ મારી પાડી ચેવી બેઠી છે તારમાં તો તારમાં ભાઈ મારી બેટી બેસી ગઈ છે એટલે મોજ કરાવી રહ્યા તો જબર બેઠી પાડી લે લે હા હા બધું કામ થઈ ગયું છે અને તારમાં હજી થોડુંક મારું બધું લેપવાનું છે આસણ ભેગું કહીને મેચ્યું છે આટલું એટલે બધું લેપીએ લાખા અને મગફળી કાઢવાની છે એ આયરી મગફળી હવે કાઢવાની છે અને કામ તો હજી ખૂબ આમ તો ગોટા જ વળે એનું હવે કામમાં પતાવી લાખવું છે ફટાફટ જો અમે ઘરનું કામ તો હટટ કરી રહ્યા છો અને હવે ગાય કરવા લીધી છે ગાયને હારી પલાળ્યું છે અને તમને ગાય બતાવું કે આટલી ગાય પલાળી છે હા ધીયા દે ઘરનું કામ પતાવી નાખવાનું છે અને પાછા આવી ગયા તહેવાર એટલે આપણાથી કશું નહીં થાય પાછું મગફળી પડવાનું છે તમને બતાવું ગાય રહ્યો હું આ જો ગાય પલાળી છે ને એ આ ગાયને બધું પલાળ્યું છે અને હવે બીજે તો જો હવે તમને પાસે અમે બતાવશું કે અમે શું કરા હરાઈ જો અમે તમને કહેતા હતા ને કે અમારે લેપવાનું અતારમાં લેવાનું છે કામ બધું પતાવી દે ને હવે લેપવા લીધું છે એટલે હઠટ લેપીને આવડતું તો નથી લેપતો પણ બેસી ગયા છે અતારમાં ના લેપો તો શું કરે ખરા એટલે અતારમાં બેસી ગયા છે આ જો આવું આવડે હેરું અને બીજું તો હવે હેડો પછી મોડ તમને બતાવશે અમે શું કામ કર તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ઘરે બંકો શીખું શું કરેલા તો ચમ એમ બેઠા છો માથે ઓટો જ ખરી કેવું લેપ્યું આવું લેપ્યું આવડે લેપતો આવડે છે થોડું આવડે છે ભગોળા તો તમે કોઈ કઈ લાગો કેવું લેપવા થોડું તો આવડે છે દિવાળીની તૈયારી ફૂલ તૈયારી થઈ ગઈ છે તો ઓલે સીતાડી સૌદેશ ને બેઠા છે બ્લોગ ઈ બનાવતી પણ એને આવે છે જોર રેડ હવે અમારા બે ના બ્લોગ આવશે તમારે કન્ટિન્યુ જોવાના બોલો શું કેવું છે કઈ કેવું હવે અમે તો એમ કહા કે મને આવું લેપતા આવડે છે લેપ તો નથી આવડતું બરાબર અને ભગોળા તો બરાબર કરું છું તો ફાઇનલી આપણે ઘરેથી પાછા આવી જાય ખેતરમાં અને આ તો આપણે આ મગફળી છે આ પણ મગફળી છે અને કાલે થાય છે ધનતેરસ લગભગ હા કાલે ધનતેરસ થાય છે એટલે આજનો બ્લોગ રહ્યો કાલે આવી જશે ધનતેરસના દાડે અને બીજું શું કે આજે ચાલુ કરવાનું છે આ બધું લેવાનું ફુવારા છે લેટરો છે આ બધું માંથી લઈ લેવાનું છે અને કાલે વહેલી કાઢવાની છે મગફળી એટલે વળી પાસે મગફળી કેવી બેઠી છે ચીવી છે એ તમને બતાવતા રહેશે પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કોમેન્ટ ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બંકો હવે બધું કામ કરી રહ્યો છે બંકા હવે પટી ગયો ને અને બંકો આજે કોઈ ના માગે ને એવું માગે દિવાળે કે ઠોંબરો લેતા આવતો આજ ક્યાં ઠોંબરો નોંધવાનો શું કરવાનું આજ તો હજી 12 કાલે થાય ધનતેરસ તો કાલે આપણે ધનતેરસ નો ઠોબરો ના રતાય સાંજ મંડે કોકે કે છે પરમ બેહતા મને દાડે મારી વાત ભાઈ આમ ગમું કેમ કે છે કે આ બાઈડ ગાડી ના નાઈ છો ના ખાલી મજાક કરા છે તો એમ નથી કીધું હું તો ખાલી કરું છું અને બીજું હોય શું કેવું બેહતા વને આપણે ખાત ધોશા અને કાલે કધાડા કાઢા ને તાર શું કરવાનું શીરો કરવાનો શીરો કરવો કરવાનો ગોટા કરશે ને મહેન્દ્ર શું કેવું કે એ તું યાર તો ને માર બગાડ એ મહેન્દ્ર કે જય માતાજી કેમ છો મજામાં ઓકે હવે દોડ થી લઈને ફરું હિરી એમને હવે શું કરવાનું કામ હજી થોડું બાકી રહી ગયું છે એમાં પૂરું થઈ રહ્યું એટલે પછી તમને કહું કે હવે પતી ગયું સારું હા તો ફાઇનલી ખાવા તૈયાર થઈ ગયું છે ખાવા બેસી જાય મોત ખાઈ ગયો છું પણ મો ક્લિપ લેવાની ભૂલી ગયો તો ને બંકા શું બનાવ્યું છે ખાવામાં શું બનાવ્યું જો ગવાર ફળીનો અને ફળીનો રામડીન ફળીને બેન ભેગું શાક હતું બતાવત ખરી મોળી શાક છે શાક તો પણ બતાવત ભળાશે નહીં હા સમ તો ભરીને બાજી કાઢો કેવું બનાવ્યું છે ક્વોલિટી કેવી છે સરસ લો અને મોળી શાક આ દહીં ભાગવા થઈને લાવ્યું તું જો અમારે સીતાડી ધાવેરી પણ રેડી રેડી તો બંકાને હવે બધું લેપવાનું બધું પટી ગયું છે તમે જોઈ શકો છો આ બધું રિપેરિંગ કામકાજ થઈ ગયું છે અને હવે દિવાળીની પૂરીઓ બનાવવા જોશે એટલે શું બનાવવા શું કરાલા ઘવા બાજરીનો કર્યો પરો અને ઘવાનો હવે કરો પરો એટલે શું કે ગોટાન પૂરી બનાવવા ના તમે બધું હા બધું તો આખો કેટલા બધા ને કે પૂરી ગોટા બનાવી નાખો મહિનો ભરી હેડે ને મગફળી ને કાઢવાની
એ સામે તો આપણે બેસી ગયા બંકા કને બંકો બે શબ્દ કહે છે અને અમારા બ્લોગ પણ કન્ટિન્યુ હવે આવશે અમે બનાવશે જેવો આવડે એવા અમે જે કામ કરતા હશે એ કામ બતાવશે અમાર કૃષ્ણા બેન બનાવતા પણ કૃષ્ણાને થોડુંક જોર આવે છે બનાવતા એટલે કૃષ્ણા કઈ આવતા નથી જમી ચાલુ કર્યા છે તમને પસંદ આવે તો જોતા રહેજો અને સપોર્ટ કરજો ના પસંદ આવે તો ભાઈ જેવી તમારી ઈચ્છા બરોબર કન્ટિન્યુ છે આ અમારે છે મહેન્દ્રભાઈ જોઈ લો છે ને પછી બીજા નંબરમાં કે મગફળી ઉખાડવાની હતી પણ આજ થોડોક ઠાર કરવાનો હતો તો લાઈટ હજી આવી નથી આજ તો લાઈટ ના નથી આવ્યો હવે રાતે આવશે ભેગા ભેગી ને 5 વાગે 100% રાતે લાઈટ આવશે એટલે વળી ઉપાય છે ને તો થાશે રેડી તો આપણે જ્યાં તો દહીંનું દળાઈને આવી ગયા છે લે પકડે દણ લાવ્યો એક જ લાવ્યો તો કેટલા એક તો આ પડ્યું એટલે હવે ચમલા તલાઈ જો અને આ બીજું શાકભાજી દે શાકભાજી લાવ્યું છે હોવે શું લાવ્યું ફળ્યું એ પડ્યું છે શું છે ચેક કર બે ભાઈ ગવારની ફળિયું છે ગવારની ફળિયું હા ખબર છે મને તો કોતળે જેમ કાઢે ને કમણે પાટું આવી તો પાટ ના થોડો રડે રડી બીજું ફળ્યું હો બંકો કેવા માગે બંકા શું કે તમે માર કાકરો ચમ બાલ્યો ચા બાયલે બતા માં ચેટો લાસી ના કાકરો નવો કાકરો બાલ્યો પરો આદો મન્ના નવો કાકરો લાવ્યો લાલ ભાતરો હાડો આદો હા તારે ને તારી ક્યાંથી લેવા ના તાર લી હવે એક ટેટુડી ફોડી છે ટેટો નથી ફોડી ચેટોડી ફૂલ પણ મારા કાકરો ફૂટી ગયો ને ગાગરો નથી ફોડી બળી ગયો દીએ મોશો કરો ના માર નવો કાકરો લાવ્યો નવો લાવશે રે પડી શું ના દિવાળી દાડે જેમ તમે ફોડ્યો મારો કાકરો તે દિવાળી દાડે ગાગરો નથી ફોડી ટેટો દિવાળી દાડે ચેટો જેમ ફોડ્યો અરે ના લાવ્યા લાલ ભાતરો લઈ આવો તો કાકરો લઈ આવો મારે કાકરો લઈ આવો તો હાડ બીજો હારો લાવ બહાય તહેણે વાળો બહે તણે વાળા ઘાઘરા ના મળે ના આવે છે તો હાડો લઈ આવો હલવાયા પાવળિયા હલવાયા જો નવો કાકરો લઈને આવ ને કશું નહીં કરું આજ પાછું દેશે નકે શું કરે રે તો ના હું આ ભાળો શાકભાજી લઈને બેસી જઈશું અને આ શાક મેચીશ પર હું અને મરથામાં કરીને આલીશ તમારે મારે શું ના તો તરવા કરીએ ના તો ફાઇનલી હવે પાછા હદનો ટાઈમ થઈ ગયો છે ઢોરો દોવાનો અને બંકો શું કરે શું કરે ટોપલા કરો ટોપલા ચાને તો ખાપરું થોડુંક તો એ માતી થાય અચ્છા મને તમે ખાણ ખાઈ ગણા છો થોડુંક ખાપરું માતી થાય એમ કહે હું તો માથી ઘણી છે મારે માં તો ખાવી નહીં મારે ખાવી નથી તમે ખાવ એટલે હું આલો મારે નથી ખાવું તપેલી માં આલો ના રે ના ચમા રામન છે રાખો અમારે નથી ખાવું થોડું થોડું ખાપરું ગતવે ને અને શું દવાનું પેલે ગાય ભે પેલી શંકરી ગાય પછી ભે પછી બીજી ભે ઓલું બચુડું ચેવું તાચી ભાઈ બચુડું એમ કે હરું કે હવે ટોપલા થાય રે એટલે મને દૂધ પાવા આવશે આપણે સારું જય માતાજી જો અમે હવે ગાય દોવા જા અને ગાય દોઈ પછી ભે દોવાની ભે દોઈ અને પછી દૂધ ભરાવા મેલા અને જો એ આ ગાય આરી ગાય દોવાની છે હે આ ઉભી ને દોવાની છે એને હવે આ ટોપલો મેળવી દીધો હા હે આ કાળી ગાય ટોપલો મેચ્યો હે આ ટોપલો ખાઈ ગાય દોઈ રહ્યા છે હવે અને હવે ગાય દોઈ રહ્યા એટલે હવે ભેહ દોવાની છે અને હવે બસ આ દોઈને હવે ઊભો થયા છે કોણ હવે ભેહ દોવાની દાસી છે